નમસ્કાર મિત્રો, આજે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અંદર એકમ નંબર 16 સ્થાનિક સરકારના સ્વાધ્યાય પોથી માર્ગદર્શન જોઈશું, જેમાં તમને શક્ય એટલું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરેલો છે. પણ તમે તમારે જે અહીંયા વ્યક્તિગત વિચાર રજૂ કરેલા છે, તમે પોતાના વિચારો ત્યાં સત્ય લાગે તે રજૂ કરી શકો છો. એમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના આપી છે. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો. હવે એમાં આપણે જોઈએ નંબર 1. તો નંબર 1માં કીધું રામપુરાની કુલ વસ્તી 2,71,180 છે, તો ત્યાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા હોવી જોઈએ? તો જવાબ આવે છે એ. ત્યાર પછી નંબર 2, અંજનાબેન એ ધનોરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છે, તો તેમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી હશે? જોઈએ તો એમાં જવાબ આવે છે સી, સરકાર દ્વારા. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર બેચરાજી તાલુકા પંચાયતના કુલ સભ્યો 30 હોય તો મહિલાઓ માટે કેટલી બેઠકોના મત રાખવામાં આવવી જોઈએ? જવાબ આવે છે ડી. ત્યાર પછી નંબર 4. એમાં નીચેનામાંથી કયા કાર્યો ગ્રામ પંચાયતે કરવાના હોય છે? તો જવાબ બી, જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું, ગામના દીવાબત્તીની વ્યવસ્થા કરવી અને જમીન દફતરની જાળવણી કરવી. એટલે જવાબ આવે છે બી. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5. પરેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તો તેમની પસંદગી કોના દ્વારા કરવામાં આવી હશે? જવાબ છે બી, જિલ્લા પંચાયતના સભ્યો. જિલ્લા પંચાયતના સભ્યો. ત્યાર પછી જોઈએ નંબર 6. ગામની વસ્તીના આધારે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે? તો જવાબ આવશે ડી, કલેક્ટર. આગળ જોઈએ તો નંબર 7. નંબર 7ની અંદર કીધું છે કે અંકિતાબેન તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે, તો તેઓનો હોદ્દો કયો છે? તો કે તાલુકા વિકાસ અધિકારી. જવાબ ડી. નંબર 8. નીચેનામાંથી કોનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે? તો મેયર. જવાબ બી. નંબર 9. એમાં જોઈએ તો મહાનગરપાલિકાના વહીવટી વડાને શું કહે છે? તો જવાબ આવે છે બી, કમિશનર. આગળ જોઈએ નંબર 10. નીચેનામાંથી કલેક્ટર માટે શું લાગુ પડે છે? તો એમાં જવાબ આવે છે સી, જિલ્લા પંચાયતના જિલ્લાના ન્યાયાધીશ, જિલ્લાના વહીવટી વડા અને જિલ્લા ચૂંટણી અધિકારી. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં જોઈએ નંબર 1. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામસભાનું આયોજન કરવું જોઈએ. નંબર 2. જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ ખાલી જગ્યા વર્ષનો હોય છે? તો કે 5 વર્ષનો હોય છે. આગળ જોઈએ નંબર 3. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4. તાલુકા પંચાયતના ઓછામાં ઓછા 16 સભ્યો હોય છે. અને છેલ્લું નંબર 5. તો એમાં નંબર 5માં પંચાયતી રાજમાં 3 સ્થળોએ સામાજિક ન્યાય સમિતિ નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય કરે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. એમાં જોઈએ નંબર 1. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષના પ્રતીક પર લડી શકાય છે, તો એ વિધાન ખોટું છે. નંબર 2.
ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર ગ્રામ પંચાયત છે. ખોટું. નંબર 3, કલેક્ટરની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કે બઢતીથી થાય છે. સાચું. નંબર 4, નંબર 4ની અંદર જોઈએ તો નંબર 4માં જિલ્લા પંચાયત જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી મામલતદાર કરે છે. તો વિધાન ખોટું. નંબર 5, કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે ખૂબ મોટી કોર્ટ ફી ભરવાની હોય છે. ખોટું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર જોઈએ તો સૂચના આપવામાં આવી છે કે જોડકા જોડો. અહીંયા જોડકા જોડવાના છે. તો આપણે જોઈએ તો નંબર 1 મામલતદાર. તો મામલતદારની સામે જવાબ આવશે બી. ત્યાર પછી કલેક્ટર. તો કલેક્ટરની અંદર જવાબ આવે છે ડી, જિલ્લા આયોજન સમિતિના સચિવ. ત્રીજા નંબર મ્યુનિસિપલ કમિશનર. તો મ્યુનિસિપલ કમિશનરની અંદર જવાબ આવે છે એ, તાલુકા વિકાસ અધિકારી. તો એમાં જવાબ આવે છે તાલુકા પંચાયતના વહીવટીવડા. અને મેયર. તો મેયરમાં જવાબ આવે છે મહાનગરપાલિકાના વડા. તો આ એ સાથે બે મેચ કરવાનું છે અને આપણે અહીંયા જોડકા જોડવાના છે. અને જોડકા જોડવામાં અંદર આ રીતે આપણે જવાબ જે સાચો એ લખવાનો છે. બી, ડી, એ, સી અને એફ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચેના વિધાનોના ખોટા શબ્દ પર છેકી મારી સાચું વિધાન બનાવો. એટલે કે અહીંયા ચેકો મારવાનો છે અને ત્યાર પછી અહીંયા સાચું વિધાન ફરીથી લખવાનું છે. પહેલું વાક્ય જોઈએ આપણે કે ગ્રામ પંચાયતના વહીવટી વડાને તલાટી કમ મંત્રી કહે છે. હવે એ સાચું વિધાન તમારે અહીંયા નીચે લખવાનું છે. આગળ જોઈએ નંબર 2. ચીફ ઓફિસર એ નગરપાલિકાના વહીવટી વડા છે. અને સુધારેલું આખું વાક્ય નીચે લખવાનું છે. નંબર 3, તાલુકા પંચાયતના વડાને પ્રમુખ કહે છે. બરાબર. અને એને આપણે અહીંયા આખું લખવાનું છે. નંબર 4. નંબર 4ની અંદર સામાજિક ન્યાય સમિતિ 7 સભ્યોની બનેલી હોતી નથી, 5 સભ્યોની હોય. એટલે 5 રાખવાનું, 7 ચેકી નાખવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર આપણને સૂચના આપી છે મને ઓળખો. અહીંયા મને ઓળખોની અંદર નંબર 1, હું જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે કામગીરી કરું છું. તો કોણ આવશે? જિલ્લા વિકાસ અધિકારી. હું ગામનો પ્રથમ નાગરિક છું. સરપંચ. હું ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કાર્ય કરું છું. તલાટી કમ મંત્રી. હું તાલુકાનો મહેસૂલી વડો છું. મામલતદાર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1. તમારા વસવાટના ક્ષેત્રમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તે જણાવો, તેમજ તેના વડા અને વહીવટી વડાનું નામ જણાવો. હવે આપણો જે વહીવટી હોય એ આપણો વહીવટી વસવાટના ક્ષેત્રમાં કયું હોય તો કે ગ્રામ પંચાયત હોય. તો આપણે ગ્રામ પંચાયત વિશે નોંધ આપવાની છે. જોઈએ તો ગ્રામ પંચાયતની નોંધમાં કે અમારા ગામમાં વસવાટના ક્ષેત્રમાં ગ્રામ પંચાયત છે અને તેમના વડા ગામના જે આપણા સરપંચ હોય એનું નામ લખવાનું છે અને વહીવટી વડા તલાટીનું નામ લખવાનું છે. ત્યાર પછી નંબર 2, પંચાયતી રાજના સ્થળો કયા કયા છે? તો કે પંચાયતી રાજના 3 સ્થળો છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત છે. આગળ નંબર 3. તો નંબર 3ની અંદર શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો કે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા છે. નંબર 4,
જિલ્લા પંચાયતના કેટલા ટકા બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે? તો 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર પૂછવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી મામલતદાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર નંબર 1 જોઈએ તો એમાં પૂછવામાં આવ્યું ગ્રામ પંચાયતની આવકના સાધનો જણાવો. તો લખી શકાય ગ્રામ પંચાયતની આવકના સાધનો પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન. આ તેના આવકના સાધનો છે. ત્યાર પછી નંબર 2. તાલુકા પંચાયતે કરવાના કોઈ 5 કાર્ય જણાવો. તો કે તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવા. ત્યાર પછી કીધું છે રોગચાળા નિયંત્રણની કામગીરી અને ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન, પૂર, આગ, અકસ્માત સમયે આકસ્મિક મદદ કરવી. આ તાલુકા પંચાયતના આપણે 5 કાર્યોની વાત કરી. ત્યાર પછી નંબર 3 સમરસ ગ્રામ પંચાયત એટલે શું? તો કે ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. નંબર 4ની અંદર કીધું છે તીર્થ ગ્રામ યોજનાનો લાભ કેવા ગામને મળી શકે છે? નંબર 4ની અંદર જે વાત કરી કે ભાઈ તીર્થ ગ્રામ યોજનાનો લાભ કેવા ગામને મળી શકે? તો કે છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોવું જોઈએ, તેમજ કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ન હોય અને ગામમાં સ્વચ્છતા જાળવી, કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. નંબર 5 કોઈ ગામ પાવન ગામ યોજનામાં પસંદ થાય તે માટે ગામ લોકોએ શું કરવું પડે? તો કે તીર્થ ગ્રામ યોજનાની જેમ જ છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવન ગામ કહે છે. આ માટે ગામ લોકોએ હળી મળીને રહેવું જોઈએ, ગુના ન બને તે જોવું જોઈએ. નંબર 6ની અંદર કહેશે કે જો તમને તમારા વિસ્તારના વડા બનાવવામાં આવે તો તમે કયા કયા સુધારાઓ કરાવશો? હું મારા વિસ્તારના રસ્તા, પાણી અને વીજળીની સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપીશ. બાળકો માટે શિક્ષણની સુવિધાઓ અને શાળાઓમાં જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવીશ. નંબર 7 જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે છે? જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના આપી છે કે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. તો ગ્રામ પંચાયત કયા કયા કાર્યો કરે? તો ગ્રામ પંચાયત ઘરના નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા, ગામના રોડ રસ્તા બનાવવા, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ, જાહેર મિલકતની જાળવણી. આ સિવાય ગામમાં આરોગ્ય વિષયક જાળવણી, ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા, ગામમાં પ્રાથમિક શિક્ષણ સુવિધા જાગૃતિ અને ફેલાવો, ગ્રામ્ય વિકાસ આયોજન, જમીન દફતરની જાળવણી અને જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું વગેરે કાર્યો કરે છે. આગળ જોઈએ તો નંબર 2 તાલુકા વિકાસ અધિકારીની કામગીરી જણાવો. તો તાલુકા પંચાયતના ઠરાવનો અમલ કરાવે છે, તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે, તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું, પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ કરવી. આ તાલુકા વિકાસ અધિકારીની કામગીરીની વાત થઈ.
આગળ જોઈએ તો નંબર 3 જિલ્લા પંચાયતના કાર્યો. જિલ્લા પંચાયતના કાર્યોમાં જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. ત્યાર પછી તેની સહાયનું કાર્ય કરે છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. આ કામગીરી માટે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી હોય છે. જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં જે આવેલી હોય છે. આગળ જોઈએ તો નંબર 4 તાલુકા પંચાયતની રચના જણાવો. તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી કરવા થાય છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 સભ્યો અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે, જેમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવે છે. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ જેવી સમિતિઓની રચના કરવામાં આવે છે. નંબર 5 ની અંદર જોઈએ તો મહાનગરપાલિકાની કરવાના કાર્યો જોઈએ. તો મહાનગરપાલિકાએ જે કાર્યો કરવાના છે એની નોંધ અહીંયા આપવામાં આવી છે કે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટર વ્યવસ્થા, સફાઈ કામ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા, જાળવણી કરવી, રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી, પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાંથી થતી ભેળસેળ અટકાવી અને જન્મ, મરણ, લગ્નની નોંધણી કરવી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર કહેશે કે ટૂંકનોંધ લખો. ટૂંકનોંધમાં પહેલી ટૂંકનોંધ છે લોક અદાલત. લોક અદાલતની અંદર જે પ્રવૃત્તિ કરવામાં આવે એની વાત અહીંયા કરી છે, જેમાં ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ કારણોથી ન્યાયથી મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવે છે અને બંને પક્ષો સહમત હોય તો તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને ખર્ચ કરવાનો રહેતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. વારંવાર મુદ્દતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાં લોક અદાલત મુક્ત કરે છે. આગળ જોઈએ તો નંબર 2. નંબર 2ની અંદર કહેશે કે પંચાયતી રાજમાં મામલતદાર ભૂમિકા જણાવો. અહીંયા મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. તેમની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે. તાલુકા ન્યાયાધીશ તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય, કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી વગેરે કાર્યો મામલતદાર દ્વારા કરવામાં આવે છે. અહીંયા આપણું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું સ્વઅધ્યયન પોથી માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ વિડીયો મેળવતા રહો.